વેલકમ ટુ સુકન ફૂડ રેસીપી। આજે આપણે બનાવીશું ખીચું। આ ખીચું મેં સોસાયટીના ફ્રેન્ડ્સ માટે બનાવ્યું છે, એટલે 35 થી 40 જણા માટે। તો પહેલાં મેં પાણી ગરમ થવા મૂકી દીધું છે। તેમાં પાણી ઉકળે એટલે જીરું, મીઠું, હવે આપણે તેમાં મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર। પાણીને સરસ ઉકળવા દેવાનું છે, પછી જ આ બધી વસ્તુ એડ કરવાની છે। એટલે જીરું પહેલાં નાખવાનું છે, એટલે તે સરખું ચડી જાય। જીરું મેં આખું લીધું હતું। હવે તેમાં આપણે મરચાંની પેસ્ટ નાખી દઈશું। 30-35 માણસનું ખીચું હોવાથી મેં 250 ગ્રામ મરચાં લીધા છે। તમે સ્વાદ અનુસાર નાખી શકો છો। હવે આ બધું જ ઉકળવા દેવાનું છે। પછી ઉકળે એટલે એમાં ઉપરથી તેલ નાખવાનું છે, 2 ચમચા જેટલું। આ બધું હવે આપણે મિક્સ કરી દઈશું। હવે પાણી બરાબર ઉકળી ગયું છે, તો તેમાં આપણે લોટ ઉમેરી દઈએ। આ લોટ 3 કિલો છે, 35 થી 40 માણસનો છે ખીચું। અમે સોસાયટીમાં બધાના ફ્રેન્ડ્સ માટે ખાવા માટે બનાવ્યું છે। ખીચામાં ગાંઠો ના પડે એટલે હલાવતા જ રહેવું પડે। જ્યાં સુધી બધું પાણી ચૂસી ના લે ત્યાં સુધી ખીચું સરસ એક સરખું ના થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે। હવે આપણું ખીચું તૈયાર થઈ ગયું છે, તો તેમાં આપણે તેલ ઉપરથી લગાવી અને 15 મિનિટ માટે સીજવા દેવાનું છે। હવે આપણું ખીચું તૈયાર છે, તો હવે તેને બધાને સર્વ કરીશું। હવે નવી રેસીપીની સાથે મળીશું। બાય બાય, જય શ્રી કૃષ્ણ।